હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. જો તમારે મુરબો ઘરે ટ્રાય કરવો હોય અને સ્ટોર કરવો હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો કેરીની છાલ ઉતારી અને ગોટલી કાઢી અને આપણે તેને ઝીણી ઝીણી કટકી કરી અને બાફવા મૂકી દીધી હતી. એકદમ સરસ ઉકળી અને બફાઈ જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતના રાખશું. ત્યારબાદ આપણે તેને કાઢી લઈશું ચાયણામાં. ત્યારબાદ આપણે એક લોયામાં એડ કરશું અને ખાંડ ઉમેરીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ખાંડની એકદમ ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. તમારે તેમાં કાજુ બદામ એડ કરવા હોય તો કરી શકો છો. વાટકીમાં સર્વ કરી દીધો છે. એકદમ સરસ રોટલી સાથે મુરગો ખાવાની બહુ જ મજા આવે છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. આવા નવા વિડીયોઝ અને નવી રેસિપીસ અમારી ચેનલ ઉપર જોતા રહેજો. થેન્ક યુ.